લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં દારૂની રેલમછેલ સામે આવી છે। આચાર સંહિતા લાગુ થયા બાદ પણ ₹6.67 કરોડનો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસે ચેકિંગ દરમિયાન 2.42 લાખ લીટર દારૂ ઝડપી પાડ્યો। રાજ્યમાંથી ₹3 કરોડથી વધારેની રોકડ પણ જપ્ત કરવામાં આવી છે। 51,687 હથિયાર જમા કરવામાં આવ્યા છે। 44,948 સામે બિનજામીનપાત્ર વોરંટ પણ ઇસ્યુ કરવામાં આવ્યા। 1 લાખથી વધારે લોકો સામે અટકાયતી પગલાં પણ લેવાયા છે। પોરબંદરના દરિયામાંથી 100 કિલો હેરોઇન પણ ઝડપાયું છે। રાજ્યમાં આચાર સંહિતા ભંગની કુલ 68 ફરિયાદ મળી। આપને જણાવી દઈએ, CVGIL જે એપ છે તેમાં પણ 412 જેટલી ફરિયાદ મળી છે અને 109 ફરિયાદ ડ્રોપ કરવામાં આવી છે। 303 ફરિયાદનો તપાસ બાદ નિકાલ કરવામાં આવ્યો છે। ₹56,900 પૈકી અત્યાર સુધી 51,677 પોલીસ સ્ટેશનમાં જમા કરેલા છે અને 44,948 નોન બેલેબલ વોરંટ્સ એક્ઝિક્યુટ કરેલા છે અને 1,90,747 જેટલા પ્રિવેન્ટિવ એક્શન CRPC હેઠળ જુદા જુદા કાયદામાં અને CRPCમાં લીધેલા છે। 6.67 કરોડના 2.42 લીટર્સના દારૂ જપ્ત કરેલા છે અને 3.37 કરોડના રોકડ જપ્ત કરવામાં આવેલ છે। આ વિશે જ વધુ માહિતી આપવા માટે સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, જાણવા માંગીશું, આચાર સંહિતા લાગુ થયા બાદ પણ કેટલો દારૂ ઝડપાયો છે તેને લઈને ચૂંટણી પંચ દ્વારા જે પ્રેસ કરવામાં આવી હતી, જે વિગતો સામે આવી છે, શું કંઈ મહત્વનું સામે આવ્યું? આચાર સંહિતા લાગુ બાદ ચૂંટણી પંચ દ્વારા આદર્શ આચાર સંહિતા અમલી કરવામાં જે આવે છે ને તેને લઈને જે કાર્યવાહી થતી હોય છે તેને લઈને દર અઠવાડિયે માહિતી મીડિયાને આપવામાં આવતી હોય છે। તેની જે માહિતી છે તેના વાત કરીએ તો અત્યાર સુધી એટલે આજની તારીખ સુધીમાં લગભગ 1,90,747 લોકો સામે અટકાયતી પગલાં CRPC એક્ટ હેઠળ લેવામાં આવે છે। સાથે જેની પાસે હથિયારો હોય છે, જે પરવાનેદાર હથિયારો હોય છે, જેની પાસે પરવાનગી હોય છે, તેમાંથી પણ કાર્યવાહી કરીને કેટલાક હથિયારો જે છે તે જમા કરવામાં આવે છે। તેમાં લગભગ 51,677 જેટલા હથિયારો જે છે જમા કરવામાં આવ્યા છે। 44,000થી પણ વધારે લોકો સામે બિનજામીન પાત્ર વોરંટ જે છે તે જાહેર કરવામાં આવે છે। જો દારૂની વાત કરવામાં આવે તો લગભગ દારૂ 6.67 કરોડ રૂપિયાનો દારૂ જે છે એ અત્યાર સુધી જપ્ત થયેલો છે। સાથે નાણાકીય હેરફેરની જે છે તેમાં પણ લિમિટ મર્યાદા જે છે અને તેના કરતાં વધારે એટલે કે 10 લાખ કરતાં પણ વધારે રોકડ રકમ સાથે તમે જો હેરફેર કરતા હો તો તેની સામે અટકાયતી પગલાં લેવામાં આવે છે। તે જ અંતર્ગત રાજ્યમાં 3.28 કરોડ રૂપિયા જે છે એ અલગ અલગ ટીમો, ફ્લાઇંગ સ્કોડ અથવા તો સ્ટેટિસ્ટિક કોડ છે તેના દ્વારા પકડવામાં આવ્યા છે। આદર્શ આચાર સંહિતા ભંગની ફરિયાદો મળતી હોય છે, તેની લગભગ 68 ફરિયાદો અત્યાર સુધી મળેલી છે। સાથે CVGIL એપ્લિકેશન જે છે તેની અંદર પણ 400 કરતાં વધારે ફરિયાદો જે છે નોંધાઈ છે। મતદારોની જો વાત કરીએ તો લગભગ 4,51,25,680 મતદારો જે છે એ આ વખતે લોકસભાની ચૂંટણી છે તેની અંદર મતદાન કરશે। જી બિલકુલ, આભાર પૂરી માહિતી માટે।